અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક યુવકને સિંહણે ફાડી ખાધા બાદ ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાથી વન વિભાગની ટીમ દોડતી થઈ છે। સિંહણે જે પ્રકારે હિંસક હુમલો કર્યો છે તેના કારણે આસપાસના લોકોમાં હવે ડરનો માહોલ સર્જાયો છે। આ લઈને ધારાસભ્ય હીરા સોલંકીનું પણ નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેવા મામલામાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલી એ વન્ય ક્ષેત્ર આરક્ષિત વિસ્તાર છે। ત્યાં અવારનવાર સિંહણ હોય, સિંહ સહિતના જે જાનવરો છે તે ચડી આવતા હોય છે। ત્યારે હવે આ દિવસોમાં સિંહણ હિંસક સ્વરૂપમાં જોવા મળી રહી છે। છેલ્લા 5 દિવસમાં 2 શિકાર કર્યા હોય માનવજાતના તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે। અમરેલીના જાફરાબાદ તાલુકાના કોવાયા ગામમાં પરપ્રાંતીય ચંદ્રપ્રકાશ નામનો યુવક જે ત્યાં રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો અને તે ટીપીબી અલ્ટ્રાટેક જે પ્લાન્ટ આવેલું છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન સિંહણે આ યુવકને શિકાર બનાવ્યો, તેના પર જીવલેણ હુમલો કર્યો અને ફાડી ખાધો। આ ઘટનાની જાણ વન વિભાગને થતાં વન વિભાગની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ચંદ્રપ્રકાશ નામનો જે મૃતક યુવક છે તેના અવશેષો મળી આવ્યા ને આ બાદ હવે વન વિભાગે આ જે સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેની શોધખોળ હાથ ધરી હતી। સ્કેનિંગ સહિતની વસ્તુઓ છે તે વન વિભાગે શરૂ કરી ને અંતે આ માનવભક્ષી સિંહણ છે તેને રેસ્ક્યુ કરવામાં મોટી સફળતા વન વિભાગને હાથ લાગી છે। આ મામલાને લઈને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। જે રીતે સિંહણે હુમલો કરીને આ યુવકને ફાડી ખાધો તે મામલે તેમણે દુઃખ વ્યક્ત કરતા શું કહ્યું તે સામે। આજે જ મારા ધ્યાન ઉપર આવ્યું છે કે કોવાયા ગામમાં એક સિંહણે એક પરપ્રાંતિનું આજે શિકાર કર્યો છે। બહુ દુઃખની વાત છે। ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે, પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે। ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માગું છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે, શિકાર કર્યો છે એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું છું। થેન્ક યુ। જી આપે સાંભળ્યા હતા અમરેલીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી। તેમણે આ જે સિંહણનો હુમલાનો બનાવ બન્યો છે તેને લઈને લોકોમાં એક ડરનો માહોલ સર્જાયો હોય તેવી પ્રકારની વાત કરી છે। સાથે જ આ ઘટનાને લઈને અમરેલીના એસીએફ વિરલસિંહ ચાવડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે આ જે સિંહણે યુવકને ફાડી ખાધો તે મામલે શું પ્રતિક્રિયા આપી છે, તપાસમાં શું સામે આવી રહ્યું છે તે પણ સાંભળો। ઘટનાની વિગત જોઈએ તો વન્યજીવ રાજુલા રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા કોવાયા ગામે વહેલી સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ એક માનવ મૃતદેહ અથવા હ્યુમન ડેથને મેસેજ સ્થાનિક સ્ટાફને મળે છે। મેસેજ મળતા જ અમારા હદના બીટગાર્ડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્થળ ઉપર પહોંચી જાય છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે। લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે। તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે, જે ગ્રુપ છે એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે। આ ઘટના થયા બાદ એક હું ગામ લોકોને અથવા નાગરિકોને ખાસ એક અપીલ કરવા માગીશ કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે જે વન્ય પ્રાણી સિંહનો અવર જવરવાળો વિસ્તાર છે। પીપાવાવ પોર્ટમાં પણ અવર જવર થતી હોય છે, સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે, બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે। તો જ્યારે પણ આવી કોઈ અવર જવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવર જવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926, એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈપણ ઘટના આપણે નિવારી શકીએ। કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું। ઉપરાંત યુવાધન કે જેમને થોડો
સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો મારી એ સૌને પણ અપીલ છે કે સોશિયલ મીડિયામાં એવું નહીં કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એવા કોઈ ફોટો શેર કરવાની લાલચમાં આવું નજીક જઈને રિસ્કવાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે. વત્તા આ જેટલા અવાવરું વિસ્તાર છે કે જ્યાં જો મોડી સાંજે નીકળવાનું થાય તો ટોર્ચ અથવા લાકડી કે એવું લઈને નીકળશે તો સેફટી વધારે રહેશે. જી હા, અમરેલીના જે એસીએફ હતા વિરલસિંહ ચાવડા, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે અને જે રીતે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલાને લઈને હવે આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે અને યુવકના મૃતદેહને તેના વતન મોકલવાની તજવીજ હાથ ધરી છે. અને બીજી તરફ આ જે સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો, જે તેણે શિકાર કર્યો છે માનવ, તેને પણ ઝડપી પાડવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.